નમસ્કાર, વીટીવી ન્યૂઝ પર સમાચારોમાં હું છું આપની સાથે વિની। મહત્વના સમાચારો પર નજર કરીશું। રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલેશન યથાવત। સતત બીજા દિવસે ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી। આજે 300 ગેરકાયદે મકાનો પર પડશે તંત્રનું બુલડોઝર। મેગા ડિમોલેશન મુદ્દે ડીસીપી હેતલ પટેલનું નિવેદન સામે આવ્યું છે। આજે પોલીસ પેટ્રોલિંગ દ્વારા કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે અને કામગીરી યથાવત છે। ગઈકાલે 1119 મકાનો તોડી પડાયા હતા અને અત્યાર સુધીમાં કોઈ અનિચ્છનીય બનાવ સામે નથી આવ્યો। રાજકોટમાં ઐતિહાસિક ડિમોલેશન થઈ રહ્યું છે અને આજે બીજો દિવસ છે। આપણી સાથે ડીસીપી છે। બેન, શું કહેશો જે પ્રમાણે ડિમોલેશનનો આજે બીજો દિવસ છે, અત્યાર સુધીમાં કયા પ્રકારની કામગીરી કરવો? ગઈકાલથી આ જે મેગા ડિમોલિશનની કામગીરી શરૂ થઈ એમાં જંગલેશ્વરની અંદર 1500 જેટલા મકાનો જે છે એ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આઈડેન્ટિફાઈડ કર્યા હતા, જેનું ડિમોલિશન ચાલી રહ્યું હતું। ગઈકાલ રાત સુધીમાં 1119 જેટલા મકાનો જે છે એ ઓલરેડી તોડી પાડવામાં આવ્યા છે। એનું આજે જે છે ડેબ્રીજ હટાવવાનું ચાલે છે અને જે 200-250 મકાન બાકી છે, ખૂબ પાકા અને 2 કે 3 માળના હોય એને તોડવામાં થોડો સમય લાગે છે। આજનામાં એવું છે કે જે આ ડેબ્રીજમાંથી ભંગાર વીણવાવાળા કે પછી કુતૂહલતાવશ જે છે બાળકો, મહિલાઓ કે વૃદ્ધો જે છે એ આંટા ના મારતા હોય અને એમને કોઈ નુકસાન ના થાય એની સુરક્ષા વધારે સઘન કરી છે અને આજુબાજુના જેટલા પોઈન્ટ એવા છે જે આ વિસ્તારમાં આવતા હોય ત્યાં અમારી સુરક્ષા ગોઠવી છે। માનનીય પોલીસ કમિશનર શ્રીના નેજા હેઠળ આજે સવારથી ફ્લેગ માર્ચ પણ થઈ ચૂકી છે અને જે પણ વસ્તુ પબ્લિક માટે એમના પબ્લિક લીડર્સને પણ મળી અને સમજી છે અને એનું નિરાકરણ કરી રહ્યા છે। શું લાગે છે અત્યાર સુધીમાં કોઈ બનાવ, અનિચ્છનીય બનાવ સામે આવ્યો છે કે કારણ કે પોલીસ અને સંવેદનશીલ વિસ્તાર છે? હા, સંવેદનશીલ વિસ્તાર છે, પણ આપણે આ આખું પ્રોપર પ્લાનિંગ જે છે માનનીય પોલીસ કમિશનર શ્રી અને મ્યુનિસિપલ કમિશનર શ્રી બંને દ્વારા સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી। એટલે આ પહેલા લોક દરબારથી માંડીને, શાંતિ સમિતિથી માંડીને, સમજાવવાથી માંડીને, પબ્લિક એડ્રેસ સિસ્ટમથી એક ઘરોમાં જઈને વારંવાર એમને સવાર સાંજ સમજાવ્યા હતા અને એમાં મોટા ભાગના લોકો જે એવા હતા કે જેમણે શનિ રવિમાં જ પોતાનો સામાન જે છે અહીંયાથી શિફ્ટ કરવાનું શરૂ કરી દીધેલું। કેટલી વાર આજે આખો દિવસ ચાલશે કામગીરી, શું લાગે? આજે જે મકાનો તોડવાના છે એને વાર લાગે એવી છે, એટલે એમાં પણ સાંજ સુધીમાં પૂરા થઈ જશે અને ડેબ્રીજ હટાવવાનું કામ છે એ પણ પેરેલલી ચાલી રહ્યું છે, એટલે અમને અંદાજ છે કે કાલ સાંજ સુધીમાં કમ્પ્લીટ થાય। ચોક્કસથી જે પ્રમાણે ડીસીપી છે હેતલ પટેલ તેમણે જણાવ્યું છે જે કામગીરી છે તે યથાવત જોવા મળી રહી છે। આજે બીજો દિવસ છે એટલે કે ઐતિહાસિક જે ડિમોલેશન થઈ રહ્યું છે તેમાં 1000થી વધારે મકાનો છે તે પાડવામાં આવ્યા છે અને હાલ જે કાટમાળ છે તે પણ ઉઠાવવાની કામગીરી ચાલુ છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવ સંદર્ભ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।